વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર વેવ ઓપ્ટિક્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં વ્યતિકરણ આપણો એક ટોપિક છે અને વ્યતિકરણના બે મુખ્ય ભાગ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તેને અલગ અલગ પદ તફાવતની દ્રષ્ટિએ, કળા તફાવતની દ્રષ્ટિએ, તેમની તીવ્રતાનો સબ્જેક્ટ આપણે જોતા હતા લાસ્ટ ટાઈમ. ગયા વખતે આપણે મહત્તમ પ્રકાશિત શલાકાઓ કેટલી મળે પડદા ઉપર, મહત્તમ અપ્રકાશિત શલાકા કેટલી મળે પડદા ઉપર જો તમને ડી આપી દેવામાં આવે તો એ તમે મેળવતા હતા. એમના સૂત્રો પણ આપણે સાબિત કરી દીધા છે. ત્યારબાદ કોઈ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર તમારે મેળવવું હોય તો કઈ રીતે મેળવાય. એક પ્રકાશિત અને એક અપ્રકાશિત હોય, એમાં પ્રકાશિતની સંખ્યા મોટી હોય તો મોટામાંથી નાનું બાદ અને +1/2 ઇન્ટુ બીટા, અને અપ્રકાશિત જો મોટી હોય તો મોટામાંથી નાનું બાદ -1/2 ઇન્ટુ બીટા વગેરે જેવી મહત્વની બાબતો જોઈ. ત્યારબાદ પ્રવાહીની અંદર તરંગ લંબાઈ જ્યારે જાય છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, ત્યારે તરંગ લંબાઈ મ્યુમાં ભાગની એટલે એના વક્રી ભવનાંકમાં ભાગની થાય છે. તે વિષય ઉપર પણ આપણે અભ્યાસ કર્યો છે. ઇન્ટેન્સિટી, તીવ્રતા પણ આપણે જોઈ છે. તેનું મેં ખૂબ ઉદાહરણ પણ સાબિત કરીને આપ્યું છે. સાથે સાથે શલાકાની દ્રશ્યતા, વિઝિબિલિટી કેવી રીતે પૂછાય એના દાખલા પણ મેં તમને શીખવાડ્યા છે. આજે આપણે કન્ટિન્યુ એક વ્યતિકરણમાં લગભગ છેલ્લો ટોપિક જે જોવા જવાના છે તે શિફ્ટિંગ ઓફ ફ્રિન્જ પોઝિશન ઇન યાદ છે. આ આપણે જોવાના છે કે શિફ્ટ શલાકાઓ જે થાય છે એનો ટોપિક આપણે સમજીએ. તો જુઓ, વ્યતિકરણનો આપણે છેલ્લો ટોપિક જે જોઈએ છે તે છે શિફ્ટિંગ ઓફ ફ્રિન્જ પેટર્ન ઇન યાદ છે. સૌથી પહેલાં આપણે એક બેઝિક વાત જોઈ લઈએ કે એક કિરણ છે અહીંયાથી આમ જાય છે અને બીજું એક કિરણ છે અહીંયાથી આમ જાય છે. હવે આ કિરણના માર્ગમાં મેં ટી જાડાઈ મેં લખ્યું છે. આ ટી સમય નથી. ટી જાડાઈનો એક બ્લોક, પારદર્શક તકતી, એક સ્લેબ મેં વચ્ચે નાખી દીધો આટલો, જેનો વક્રી ભવનાંક મ્યુ છે અને માધ્યમમાં તરંગની ઝડપ v છે. અને કિરણ એકમાં મેં કંઈ જ નથી રાખ્યું, એ સીધું પાર થાય છે. ખાલી સમજવા માટે મેં ટી કંઈ જ બ્લોક કંઈ જ નથી, ખાલી એ પોઈન્ટ એમને નોટિફિકેશન માટે રાખ્યું કે એ પોઈન્ટ છે, અહીંયા એ ડેશ પોઈન્ટ છે. બંને તરંગ બધી જ રીતે સમાન છે, એ આવે છે હવામાં, સ્પીડ સમાન, બધું જ સમાન. અહીંયા પહોંચતા આ બી તરંગ જે છે એને આ ટી જેટલું અંતર કાપતા કંઈક સમય લાગશે. એનો વક્રી ભવનાંક અહીંયા છે ઈટા લઈ શકો અથવા તો મ્યુ લઈ શકો, અને વી સ્પીડ છે. જ્યારે આમને તો હવામાં સીધું પસાર થવાનું જ છે. ધારો કે ડેલ્ટા ટી જેટલો સમય એ પોઈન્ટ પાસેથી પસાર થાય છે. એ પોઈન્ટે હું ઘડિયાળ ચાલુ કરી દઉં છું તો ડેલ્ટા ટી સમયમાં આ તરંગ અહીંયા પહોંચે છે. આ તરંગ ક્યાં પહોંચે છે? બી ડેશ પોઈન્ટ પાસે પહોંચે છે. તરંગે આમાં ટ્રાવેલ કર્યું છે. તો સમય કેટલો લાગે? આ ડેલ્ટા ટી સમય છે, કેપિટલ ટી સમય નથી, છેતરાતા નહીં, એ જાડાઈ છે. મેં વારંવાર નીચે લખ્યું ટી જાડાઈ. તો આપણને ખબર છે સમય બરાબર ટાઈમ છેદમાં વેગ, કેમ કે વેગ તમને સૂત્ર જ ખબર છે, વેગનું સૂત્ર તમને ખબર છે કે આ ડી કહેવાય, આ ટ્રાવેલ, અંતર કેટલું કાપ્યું છે તે, અંતર છેદમાં વેગ. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમયમાંથી સમય મેં આ બાજુ લઈ લીધો છે. ઓકે, હવે વેગ એટલે શું થાય? તો હવામાં પ્રકાશનો વેગ સી લઈ લઈએ તો નિરપેક્ષ વક્રી ભવનાંકના સૂત્ર તમે અગાઉ શીખ્યા છો કે વેગ ઇઝ v ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે એમાં સ્પીડ તમે જોઈ લીધી અહીંયા કે ભાઈ મ્યુમાં ભાગની સ્પીડ થઈ જાય. અહીંયા મ્યુમાં ભાગની તરંગ લંબાઈ થઈ જાય તો હવામાંથી સી સ્પીડ, માધ્યમમાં મ્યુ તો મ્યુમાં ભાગની સ્પીડ થઈ ગઈ છે. તો વીની જગ્યાએ હું મૂકી દઈશ સી અપોન મ્યુ, તો અહીંયા મળશે તમને મ્યુ ટી અપોન સી. આ સમય મળશે મને, ડેલ્ટા ટી સમયમાં આ તમને મળે છે આટલો સમય, રાઈટ. હવે પહેલાની વાત કરું તો પહેલું બી પાસે પહોંચી ગયું છે તરંગ, અહીંયા બી પહોંચી ગયો છે, જ્યારે આ આટલું જ પહોંચ્યું છે. શું કામ? આમને હવામાં જ ચાલવાનું છે, શેક સુધી હવામાં જ જાય છે, તો આને કોઈ રૂકાવટ નથી. તો હવાનો જથ્થો એ ફટાફટ કાપીને એ સ્પીડે જશે. અને રસ્તામાં આ હવા સિવાયનું મીડિયમ આવ્યું છે એટલે સ્પીડ ઘટવાની છે.
તરંગ લંબાઈ ઘટવાની છે, બધું મ્યુમાં ભાગનું થઈ જવાનું છે. અહીંયા એ માત્ર બી પાસે પહોંચે ત્યારે આ બી પાસે, આ બી ડેશ પાસે પહોંચે ત્યારે આ બી પહોંચી ગયું. તો આ બંને વચ્ચેનો તફાવત મને મળશે ડેલ્ટા એક્સ, પથ તફાવત જેને કહેવાય, એ આપણે ફાઇન્ડ કરીએ. તો આમણે કેટલું ટ્રાવેલ કર્યું, અહીંયાથી આ ટ્રાવેલ કેટલું કર્યું, તો ડી બરાબર ડેલ્ટા ટી અને એનો વેગ હતો સી. સી અહીંયા એનો વેગ હતો, અહીંયા પણ એનો વેગ સી હતો. તો સી ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટીની વેલ્યુ અહીંથી હું ઉઠાવી લઉં છું અને અહીંયા મૂકી દઉં છું. તો સી સી કેન્સલ, તો ખબર પડી ગઈ મને કે મ્યુ ટી જેટલું એને ટ્રાવેલ કર્યું. તો ફરીથી તમે જોશો કે બીજા નંબરનું તરંગ જ્યારે ટી જેટલું ટ્રાવેલ કરે છે, અંતર કાપે છે, ત્યારે હવામાં રહેલો મ્યુ ટી જેટલું અંતર કાપી નાખે છે. મતલબ આની આ વધારે અંતર કાપે છે. વક્રીભવનાંક ઘણી જાડાઈ કપાઈ જાય કમ્પેર ટુ જ્યારે કોઈ માધ્યમ જે છે એના વક્રીભવનાંકમાં બે સમાન તરંગો એન્ટર તમે કરાવી દો, એકને હવામાં એકને માધ્યમમાં, તો માધ્યમને પાર કરે એટલા સમયમાં આ તરંગ કેટલું આગળ જતું રહ્યું હોય, તો એની કુલ જે જાડાઈ છે એને ગુણ્યા વક્રીભવનાંક જેટલું આગળ જતું રહ્યું હોય, એટલું એને ટ્રાવેલ કર્યું હોય. તો આ બંનેનો તફાવત કેટલો થાય, તો આ મ્યુ ટી અંતર આણે કાપ્યું છે અને આણે ફક્ત ટી અંતર કાપ્યું છે. આ અંતર આણે કેટલું કાપી નાખ્યું, ડેલ્ટા ટી જેટલા સમયની અંદર આ તરંગે ફક્ત આટલું જ અંતર કાપ્યું છે, જ્યારે આ તરંગ અહીંયા સુધી પહોંચી ગયું છે. તો તફાવત કેટલો થશે કે મ્યુ ટી માઇનસ ટી, એટલે કે ડેલ્ટા ટી સમયમાં તરંગ એક એથી બી પહોંચે છે, અહીંયાથી અહીંયા પહોંચી જાય છે, જ્યારે તરંગ બે છે એ ડેશ થી બી ડેશ માત્ર પહોંચે છે. તો પથ તફાવત ડેલ્ટા એક્સ કેટલો થાય, તો એ થી બી માંથી એ ડેશ બી ડેશ બાદ. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ થી બી કેટલું મેળવ્યું આપણે, મ્યુ ટી, અને આ એને કેટલું અંતર કાપ્યું છે, ખાલી ટી. તો ટી સામાન્ય લઈ લઉં છું ટી, તો એમાં આવશે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ વન માઇનસ ટી. આને કહેવાય વધારાનો પથ તફાવત અથવા પાથ ડિફરન્સ પ્રોડ્યુસ બાય સ્લેબ. આ પાથ ડિફરન્સ કોના કારણે પ્રોડ્યુસ થયો છે, સ્લેબના કારણે. પાથ ડિફરન્સ પ્રોડ્યુસ બાય સ્લેબ, વધારાનો એક પથ તફાવત ઉમેરો કર્યો સ્લેબના કારણે પણ ઉભો થાય છે, તે છે મ્યુ માઇનસ વન ઇન્ટુ ટી. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. કિરણ એક જે છે એવી રીતે આમ ટ્રાવેલ કરે છે સીધે સીધું હવામાં, તરંગ એક, તરંગ બે સીધે સીધું જ હવામાં ટ્રાવેલ કરવા જતું હતું, પણ રસ્તામાં એને ટી, આ સમય નથી, ટી જાડાઈનો બ્લોક એક મેં એન્ટર કરી દીધો વચ્ચે. તો ટી જાડાઈનો બ્લોક એન્ટર કર્યો, પછી ઘડિયાળ મેં ચાલુ કરી દીધી અહીંયાથી. તો આ જ્યારે અહીંયા પહોંચ્યું ત્યારે મેં ઘડિયાળ સ્ટોપ કરી દીધી. એ ટાઈમ મને મળ્યો ડેલ્ટા ટી. ત્યાં સુધીમાં આ અહીંયા પહોંચી ગયું હતું. આ કેટલું છે, તો સૂત્ર છે સમય બરાબર અંતર છેદમાં વેગ. તો અંતર કેટલું, તો ટી. વેગ કેટલો હતો માધ્યમમાં, તો વી. વીને શું કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વીને શું કહેવાય, સી બાય મ્યુ. કેમ કે મ્યુને શું કહેવાય, સી બાય વી. નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે. તમે ઓપ્ટિક્સમાં શીખ્યા છો, નિરપેક્ષ વક્રીભવનાંકનું ન યાદ હોય તો વિડીયો ખોલીને જોઈ લેજો. આ કિંમત વીની મેં એપ્લાય કરી દીધી, ઉપર ગઈ મ્યુ ટી, એને પડ્યું રહેવા દીધું. આમણે કેટલું ટ્રાવેલ કર્યું, તો કે આને તો છેક સુધી વેગ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી છે એટલો જ. તો આપણને ખબર છે વેગ ગુણ્યા સમય એટલે અંતર. તો ડેલ્ટા ટી ના બદલે આ વેલ્યુ મૂકી દીધી, સીસી કેન્સલ થઈ ગયા, મ્યુ ટી. આણે કાપેલું અંતર આ મ્યુ ટી છે, અને આણે કાપેલું અંતર ટી છે, એ બંનેની બાદબાકી કરી. તો પાથ ડિફરન્સ પ્રોડ્યુસ બાય સ્લેબ, સ્લેબના કારણે પાથ ડિફરન્સ પ્રોડ્યુસ થયો, નવો પ્રોડ્યુસ થયો. તો આ આપણે યાદ રાખ્યું કે જ્યારે સ્લેબ મૂકવામાં આવે છે ત્યારે પાથ ડિફરન્સ ક્રિએટ થાય છે, અને તે પાથ ડિફરન્સ ક્રિએટ થવાનું કારણ સ્લેબ છે. નવો એક વધારાનો પથ તફાવત તમને મળશે જે આગળ મળતો હતો તે સિવાયનો, રાઈટ. એને હવે આપણે યંગના પ્રયોગમાં એપ્લાય કરી, એને યાદ છે YDSE યંગ ડબલ સ્લિટ ના પ્રયોગમાં આપણે સ્લીટ મૂકીને આને યાદ કરીએ છીએ. જોઈએ, જુઓ, આ S1 ને S2 સોર્સ છે, અહીંયા ડી રાખી દીધું છે. પહેલા આપણે અહીંયા જ ધ્યાન રાખીશું, એક અહીંયાથી R1 તરંગ આવે છે, એક અહીંયાથી R2 તરંગ આવે છે. ઇનિશિયલી ફેઝ ઉપર પાથ ડિફરન્સ 0 હતો અને મધ્યસ્થ પ્રકાશિત શલાક અહીંયા મળતી હતી, સેન્ટ્રલ બ્રાઇટ અહીંયા મળતું હતું મને. હવે હળવે રહીને મેં ટી જાડાઈ અને મ્યુ વક્રીભવનાંક વાળો એક સ્લેબ R1 માં નાખી દીધો. તો હવે મને સેન્ટ્રલ બ્રાઇટ અહીંયા નહીં મળે.
કેમ નહીં મળે? સેન્ટ્રલ બ્રાઇટ મળવાની શરત છે પથ તફાવત 0 થવો જોઈએ. સ્લેબ મેં અહીંયા વધારાનો સ્લેબ મૂક્યો એટલે સ્લેબ પાથ ડિફરન્સ પ્રોડ્યુસ કરે છે આના જેટલો. તો હવે R1 અને R2 વચ્ચે અહીંયા પથ તફાવત 0 નથી. આ જે છે એ બંને વચ્ચે આટલો પથ તફાવત ક્રિએટ થયો કંઈક, અને તે વધારે તફાવત ક્રિએટ થયો. આ પાથ ડિફરન્ટ વધુ થયો આની અંદર. તો R1 મોટું થઈ ગયું, R2 નાનું થઈ ગયું. તો P બિંદુ પાસે એ હવે ભેગા થશે ત્યારે પથ તફાવત 0 નહીં હોય, આ મોટું હશે. અને 0 પથ તફાવત ન હોય તો સેન્ટ્રલ બ્રાઇટ ત્યાં મળે નહીં. સેન્ટ્રલ બ્રાઇટની શરત છે પથ તફાવત 0 થવો જોઈએ. જો સ્લેબ હટાવી દો તો R1 બરાબર R2 થાય, અને R1 બરાબર R2 થાય તો અહીંયા સેન્ટ્રલ બ્રાઇટ મળે તમને. પરંતુ જેવી સ્લિટ મૂકી દીધી એટલે આ વધી ગયું. આ વધી ગયું એટલે અહીંયા કંઈક પથ તફાવત જે છે એ હવે 0 નથી થતો, એ કંઈક તમને મળે છે અને આટલો મળશે વધારે. તો અહીંયા સેન્ટ્રલ બ્રાઇટ નહીં મળે. તો હવે સેન્ટ્રલ બ્રાઇટ આપણું ગયું ક્યાં તે શોધવું છે. તો હવે આ વધારે છે તો હું ઉપર તરફ પહેલા જાઉં છું. તો આ મારે શું કરવું પડે? R2 ને વધારે કરવું પડે. જેટલું R1 વધારે અહીંયા હતું તો R2 ને વધારવા હું ઉપર તરફ ખસું તો જો R2 મોટું થાય છે, રાઈટ. અને આમાં જે છે આ જે છે એ એની અંદર સ્લિટ રાખેલી છે એટલે ઓટોમેટિકલી મોટું છે. તો આમ ઉપર જતા 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 એક જગ્યા ઉપર પથ તફાવત મને 0 મળશે. R1 જેટલું મોટું થઈ ગયું હતું એની પેરેલલ આમ ઉપર તમે ખસતા જશો તો આ તફાવત તમને મળતો જશે. R2 મોટું 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 થતું જશે. એક વખત કંઈક આ બંને ઇઝ ઇક્વલ થઈ જશે, આ સ્લિટના કારણે અને આ તો ડિસ્ટન્સના થીટાના કારણે. તો એક પોઈન્ટ મને એવો ક્યુ મળે છે, એ ક્યુ પોઈન્ટ પાસે પથ તફાવત 0 થઈ ગયો. તો ત્યાં મને સેન્ટ્રલ બ્રાઇટ મળવા લાગ્યું. જ્યાં પથ તફાવત 0 થાય ત્યાં સેન્ટ્રલ બ્રાઇટ મળે. અચ્છા, તો એનો મતલબ એ થયો કે આ સ્લિટ મૂકવાથી મારું સેન્ટ્રલ બ્રાઇટ વાય જેટલું ખસી ગયું ઉપર, શિફ્ટિંગ થઈ ગયું. શિફ્ટ ઉપર તરફ જવું, શિફ્ટ થઈ ગયું. વાય જેટલું મારું સેન્ટ્રલ બ્રાઇટ ઉપર. એનો અર્થ હવે અહીંયાથી બધું પાછું ઉપર, અહીંયા પછી બંને બાજુ પાછું ફર્સ્ટ ડાર્ક મળશે, બંને બાજુ હવે મને ફર્સ્ટ બ્રાઇટ મળશે, પછી સેકન્ડ ડાર્ક, સેકન્ડ બ્રાઇટ એમ મળશે. આખું જે પડદા ઉપરની શલાકાઓ બધી આમ શિફ્ટ થઈ ગઈ, મૂવ થઈ ગઈ, શિફ્ટિંગ થઈ ગયું. શિફ્ટિંગ ઓફ ફ્રિન્જ પેટર્ન, શિફ્ટિંગ ઓફ ફ્રિન્જ પેટર્ન ઇન YDAC. સ્લિટના કારણે શિફ્ટ થાય, કેમ કે સ્લિટ શું કરે? પાથ ડિફરન્સ પ્રોડ્યુસ કરે વધારાનો. સ્લિટ, સ્લેબ, જ્યારે તમે જે તરંગની વચ્ચે આવો સ્લેબ નાખી દો પારદર્શક, તો પથ તફાવત ઊભો કરે છે, વધારાનો પથ તફાવત ઊભો કરે આ સ્લેબના કારણે. અને એ મ્યુ માઇનસ ટી એટલે વક્રી ભવનાંક -1 × T. આ ટી સમય નથી, બ્લોકની જાડાઈ છે. આ હૃદયમાં ટાઈપ કરીને રાખો. તો અહીંયા તમને સમજાણું છે કે પહેલા સેન્ટ્રલ બ્રાઇટ અહીંયા મળતું હતું શાંતિથી, પથ તફાવત 0 થતો. જેવી એકમાં સ્લિટ નાખી દીધી એટલા વધી ગયું. તો આને વધવું પડે 0 થવા માટે. તો ઉપર તરફ જાઓ એટલે વધવા લાગશે. સેન્ટ્રલથી ઉપર કે નીચે, પણ ઉપર જાઓ તો આ વધે. તો ઉપર તરફ તમે જતા ગયા તો આ વધતું ગયું છે. વધતા 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 કોઈ એક જગ્યા ઉપર બંને ઇઝ ઇક્વલ થયા અને તે પોઈન્ટ મને મળે છે ક્યુ. તો મારું સેન્ટ્રલ બ્રાઇટ આટલું ઉપર થતું ગયું, રાઈટ. બધું જ ખસશે. તો જો શરૂઆતમાં S1P ની વચ્ચે મ્યુ વક્રી ભવનાંક અને ટી જાડાઈનો સ્લેબ આપણે મૂકી દઈએ તો P બિંદુ પાસે સેન્ટ્રલ બ્રાઇટ નહીં મળે. મેં ટૂંકમાં લખ્યું છે. શું કામ સેન્ટ્રલ બ્રાઇટ નહીં મળે? કેમ કે સેન્ટ્રલ બ્રાઇટ ક્યાં મળે? પથ તફાવત 0 થતો હોય ત્યાં. તમે સ્લેબ રાખી દીધો એટલે એક્સ્ટ્રા પાથ ડિફરન્સ પ્રોડ્યુસ થયો એના કારણે. તો અહીંયા 0 નહીં થાય. હવે તો 0 કરવા શું કરવું પડશે? આને મોટું થવું પડશે. તો મોટું થવા માટે ધીરે 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 ઉપર તમે લેતા જાઓ તો કોઈ એક પોઈન્ટ પાસે પાથ ડિફરન્સ 0 થશે. મેં લખ્યું કારણ કે બિંદુ P પાસે ડેલ્ટા x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા 0 નથી થતું. પરંતુ ધારો કે તે Q પાસે ડેલ્ટા x 0 થાય છે, ઉપર જતા જતા Q પાસે જો 0 થઈ જતો હોય અને ત્યાં જ આપણને સેન્ટ્રલ બ્રાઇટ મળે છે, તો સેન્ટ્રલ બ્રાઇટનું y જેટલું ઉપર તરફ શિફ્ટિંગ થઈ ગયું એમ કહેવાય.
ઉપર તરફ આમ શિફ્ટ થઈ ગયું કહેવાય, ઉપર શિફ્ટ થાય. તો સ્લિટના કારણે એક્સ્ટ્રા પાથ ડિફરન્સ પ્રોડ્યુસ થાય છે અને આટલો પ્રોડ્યુસ થાય છે અને એના લીધે સેન્ટ્રલમાં ઝીરો નથી થતો. જ્યાં ઝીરો થાય તે આપણું સેન્ટ્રલ બ્રાઇટ હોય તે ઉપર તરફ શિફ્ટ થયું. તો આ વધારાના પથ તફાવતના બદલે હું એમ લખી દઉં ડી સાઇન થીટા. અહીંયા પથ તફાવત ફક્ત આટલો જ છે, મ્યુ -1 ઇન્ટુ ટી. તો મેં લખી દીધું ડી સાઇન થીટા. અને નિયર ડી ટેન થીટા પણ કહેવાય. તો ટેન થીટા તમને ખબર છે, થીટા એટલે વાય અપોન ડી, કેમ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન ડી. સામેની બાજુ છેદમાં કર્ણ, અહીં તમે જાણો છો સારી રીતે. અને આ ડી હતો તો અહીંયા શું થઈ ગયું, વાય ડી અપોન ડી. આ બાજુ એમ છે. વાયને જો હું કરતા બનાવું તો શું થાય, વાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ -1 ઇન્ટુ ટી. અહીંયા આવશે ડી બાય ડી. અથવા આને એમ પણ કહેવાય, કેવું હોય તો કે બીટા અપોન લેમડા ઇન્ટુ મ્યુ -1 ઇન્ટુ ટી. એનું સ્વરૂપ છે. ઘણી વખત આને આમ રૂપાળી રીતે આમ પણ લખાય કે ફ્રિન્જ શિફ્ટ. કેટલી ફ્રિન્જ શિફ્ટ થાય તો ડી બાય ડી ઇન્ટુ પથ તફાવત. તો આ સૂત્ર તમારે સ્લિટના કારણે સૂત્ર છે, ઘસી ઘસીને યાદ રાખો કે સ્લિટના કારણે પથ તફાવત કેટલો ઉભો થતો તમને બધું આવડશે. મ્યુ -ટી ઇન્ટુ ટી, જ્યાં મ્યુ આનો વક્રી ભવનાંક છે અને ટી એની જાડાઈ છે. ટી કેટલીક વખત આમાં ટી ને પણ કરતા બનાવવા આવશે. ટી જાડાઈ છે એને કરતા બનાવવા માટે છે. કેટલીક વખત કેટલું ટી જાડાઈ છે તો ટી જાડાઈને કરતા બનાવવા માટે તમને આવડે છે કે આને ટી કરી નાખો તમે ટી. તો આ ક્યાં જતો રહેશે, અહીંયા વાય ડી બાય ડી મળશે. આ જે છે એ નીચે જતું રહેશે, તમને ટી કરતા મળશે. કોઈ એક સૂત્ર યાદ રાખો, બ્લોકની જાડાઈ યાદ રાખો, ગમે તે, અથવા આ આટલું તમને યાદ હશે તો તમને બનાવતા પણ આવડશે. તો બરાબર ક્લિયરલી રીતે તમને ખબર હશે કે સેન્ટ્રલ બ્રાઇટનું શિફ્ટિંગ થાય એવી જ રીતે બધી શલાકાઓનું પણ શિફ્ટિંગ થાય છે. જો તમે સૂત્રને એક વખત જોવાથી, એક વખત સાંભળવાથી ક્યારેય યાદ નથી રહેવાનું. 2 થી 5 વાર અલગ અલગ સમયે તમારે જોવું પડશે. રોજ એક દિવસમાં 5 વાર નહીં, 5 દિવસ સુધી એક વાર તમારા ટોપિક જોવો પડે. તેથી જ મેં આને અલગ પાડ્યો છે. પહેલામાં વધુ સમય થઈ ગયો હતો એટલા માટે અને અલગથી આનો વિડીયો બનાવવાનું કે એટલા માટે કર્યું છે કે એક ટોપિક માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે. એની પાછળનું રીઝન આ છે. રાઈટ. હવે થોડા દાખલા જોશું. કેટલીક મહત્વની બાબતો જે છે એ નોંધી રાખીશું. આ સૂત્ર હમણાં આપણે મેળવ્યું છે. અહીંયા ખાલી વાય લીધો છે, રાઈટ. ટીને કરતા બનાવ્યો અને આ જે ઈટા છે એના બદલે મ્યુ છે. એટલે કે આપણું સૂત્ર કદાચ જોવું હોત તો આવું તમને દેખાતું હોત કે ટી ઇઝ ઇક્વલ ટુ વાય ડી અપોન ડી ઇન્ટુ અહીંયા આવશે મ્યુ -1. તો આ પણ તમે કરતા બનાવો છો, બીજું કંઈ જ નથી. પણ આને લઈને કેટલી 4-5 નોંધ જે છે આપણે જોશું. હવે જે પ્રિન્ટ તમને ખબર છે કે અમે એક્સના બદલે વાય લેશું, ઈટાના બદલે મ્યુ, બાકી કોઈ ફરક નથી. તમે નોટમાં લખો ત્યારે પહેલી નોંધ છે કે આપેલા પ્રયોગમાં જો કોઈ શલાકાની લેટરલ શિફ્ટ એક્સ આગળ અચળ હોય, શિફ્ટ એક્સ જો છે અચળ હોય તો જાડાઈ ટી ચલે છે 1 અપોન મ્યુ -1. લેટરલ શિફ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે કે આ જે વાય, ટૂંકમાં એક્સના બદલે આપણે વાય સમજીએ છીએ, કેટલું શિફ્ટિંગ થાય છે જે આપણે સૂત્ર હમણાં મેં તમને સાબિત કરીને આપ્યું. જુઓ આપણે લખ્યું હમણાં થિયરીમાં. આ સૂત્રમાં શલાકાનો ક્રમ n આવ્યો નથી. તેથી સમગ્ર શલાકાની પેટર્ન જે છે, બધી ડિઝાઇન જે છે, જે કિરણ માર્ગમાં સ્લિટ, પારદર્શક સ્લિટ મૂકેલી હોય એ દિશામાં ખસે, નહીં કે માત્ર એક શલાકા. અર્થાત બધું જ મેં તમને હમણાં કીધું, સેન્ટ્રલ બ્રાઇટ ખસે એટલે આખો સેટ ખસતો જાય. અર્થાત મધ્યસ્થ શલાકાની શિફ્ટ, 7 પ્રકાશિત શલાકાની શિફ્ટ અથવા 5મી પ્રકાશિત શલાકાની શિફ્ટ અથવા 9મી પ્રકાશિત શલાકાની શિફ્ટ બધી એક જ હોય, એ સરખી જ હોય, બધાની એ જ હોય. કેમ કે આખી ડિઝાઇન જે છે એ ઉપર જાય, સેન્ટ્રલ મેક્સિમા ઉપર જાય તો આખી ડિઝાઇન ટોટલ ઉપર જાય છે. આ સૂત્ર તમને સાબિત કર્યું છે. આમાંનો અર્થ છે. રાઈટ. 3 નંબર પારદર્શક શીટની અહીંયા એક વાત તમે નોંધી છે, 2 તરંગ પૈકી જે તરંગમાં મૂકી દો એ બાજુ ઉપર ખસે. તો એ તો સીધું કારણ છે, તો જ પથ તફાવત 0 થાય ત્યાં, નહીં તો નીચે થાય જ નહીં. તો ઉલટું વધારે મોટું થાય નીચે લઈ આવો તો. એટલે એ વાત આમાં નોટિસ કરશું. શીટની હાજરીના લીધે પડદા પર વ્યતિકરણ ઉપજાવતા 2 કિરણો વચ્ચે સંપાત બિંદુ પાસેનો કળા તફાવત કેટલો હોય? તો પથ તફાવતમાંથી કળા તફાવતનું સૂત્ર મેં તમને આજે શીખવાડ્યું છે. એ તમને ખબર છે. કળા તફાવત એટલે તમને ખબર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા
ઇન્ટુ ડેલ્ટા એક્સ પથ તફાવત. તો પથ તફાવત તમને ખબર છે કે આટલો તમને મળે છે. ઉમેર્યો ખાલી, આ તો આપણો પથ તફાવત હતો અને ઉમેરી દીધો, અને કે કળા તફાવત આટલો મળે છે. આ પણ કોઈ કોમ્પ્લિકેટેડ કેસમાં પૂછાય છે કે શિફ્ટિંગના કારણે કળા તફાવત કેટલો ક્રિએટ થાય છે, તો આટલો કળા તફાવત ક્રિએટ થાય છે. જોકે આ માહિતી આપણે જોવાના છે, પણ સમયનો તફાવત મેં તમને શીખવાડ્યો તો અત્યારે જ તમને યાદ આવી જાય એટલા માટે મેં તમને ફરીથી શીખવાડ્યું છે કે સમય તફાવતનું સૂત્ર પણ આવું હતું. મેં તમને શીખવાડ્યું હતું કળાનો તફાવત જો તમને ખબર હોય ફાઈ, તો એને તમે 2π/t ઇન્ટુ ડેલ્ટા ટીમાં એન્ટર કરો તો તમને સમય તફાવત મળે. સમય તફાવત ડેલ્ટા ટી અહીં કેટલો મળે છે? આટલો આ સમય તફાવત છે ડ્યુ ટુ સ્લેબ. ટાઈમ ડિફરન્સ, એક્સ્ટ્રા ટાઈમ ડિફરન્સ જે પ્રોડ્યુસ કરે છે ડ્યુ ટુ સ્લેબ. સ્લેબ મૂકવાના કારણે એટલો સમયનો તફાવત થાય છે. આટલા ડેલ્ટા ટી જેટલા સમયગાળા દરમિયાન કિરણ બે વધારાનું ડેલ્ટા એક્સ એટલે કે આટલું અંતર છે એ હવામાં કાપે છે. સાથે સાથે તમે એક નવો મુદ્દો પણ યાદ રાખો કે સંપાત બિંદુ આગળ તીવ્રતા જે પહેલા મળતી હતી તે પણ બદલાય છે. પડદા ઉપર P0 બિંદુ એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા પહેલા કેટલી હતી? મેક્સિમમ 4i રચાતી હતી, જે હવે જ્યારે તમે સ્લીટ રાખી દો છો તો સ્લીટ હોવાના લીધે તમને મેક્સિમમ મળતી નથી. જે પેલા I0 મળતી હતી મધ્યસ્થ પ્રકાશ, એટલે શિફ્ટિંગ તો થાય, સાથે સાથે ઇન્ટેન્સિટી પણ એની ઘટી જાય છે. આ વાત આપણે યાદ રાખશું કે એની ઇન્ટેન્સિટી પણ ડાઉન થાય છે. આ જે શિફ્ટ થાય છે, જે વાય આપણે વાય લીધો છે, કેટલું શિફ્ટ થયું સેન્ટ્રલ મેક્સિમાથી? તે પ્રકાશની તરંગ લંબાઈ લેમડાથી બિલકુલ સ્વતંત્ર. તેથી જો સફેદ પ્રકાશ વાપરવામાં આવે તો લાલ રંગની શલાકાની શિફ્ટ બરાબર વાદળી રંગની શલાકાની શિફ્ટ. એટલે કે તરંગ લંબાઈ ગમે તેટલી વધે કે ઘટે, શિફ્ટિંગને કોઈ લેવા દેવા નથી. તેનો આધાર તરંગ લંબાઈ ઉપર નથી જ્યારે સ્લેબ તમે મૂકી દો ત્યારે. ત્યારબાદ આ ટોપિક જે છે કેટલી શલાકાઓ શિફ્ટિંગ થઈ, તો હમણાં આપણે બીજી સહેલી રીતે મેં રાખ્યો છે તે જોઈશું. હવે જો કેટલી શલાકાઓ સ્થાનાંતરિત થઈ એની સંખ્યા આપણે જોતી છે. તો અહીંયા સેન્ટ્રલ મેક્સિમા હોય આટલું ઉપર જતું રહ્યું હોય સેન્ટ્રલ બ્રાઇટ, તો આની અંદર શલાકાઓ આપેલી. ધારો કે વાય બરાબર માની લો 10 આપ્યું છે અને દરેક શલાકાની પહોળાઈ 2 છે, તો આપણને ખબર પડી 5 શલાકાઓ જે છે એ શિફ્ટ થઈ ગઈ છે. તો કેટલી શલાકાઓ શિફ્ટ થઈ છે એની સંખ્યા જોતી હોય તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાનાંતર, સેન્ટ્રલ બ્રાઇટ જેટલું ઉપર ગયું હોય એ ભાગ્યા શલાકાની પહોળાઈ. તો આપણું સૂત્ર શું છે? કેટલું ઉપર ગયું છે? તો આ જે છે વાય ઈટા મ્યુ -1 ઇન્ટુ ટી, આ પથ તફાવત આપણો હતો, રાઈટ, ઇન્ટુ d/d. તો આ કોણ છે? તો વાય નું સૂત્ર છે, હમણાં આપણે આગળ મેળવ્યું છે. એને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાનાંતર વાય. છેદમાં શલાકાની પહોળાઈ, તો શલાકાની પહોળાઈ છેદમાં શું આવશે? લેમડા d/d ઉપર આવશે. તો આ બંને d કેન્સલ થઈ જાય. તો શલાકાની સંખ્યા તમને મળશે મ્યુ -1 ઇન્ટુ t/લેમડા. એટલે એમ કહી શકો પથ તફાવતને તરંગ લંબાઈ વડે ભાગાકાર કરી નાખો. એક્સ્ટ્રા પ્રોડ્યુસ પથ તફાવત થાય છે એમને તમે તરંગ લંબાઈ વડે ભાગાકાર તમે કરશો તો તમને મળશે શલાકાની સંખ્યા. અથવા બીજું મહત્વનું સૂત્ર એમ પણ તમને મળશે કે જો શલાકાની સંખ્યા તમે જાણતા હો તેના ઉપરથી સ્લેબની જાડાઈ તમે જાણી શકો કે ભાઈ 7 શલાકાઓ જે છે એ શિફ્ટ થાય છે, તો એ 7 મૂકીને તમે ગણી શકો છો. શલાકાની સંખ્યા મેળવવું એટલે એક્સ્ટ્રા પથ તફાવત જે પ્રોડ્યુસ થાય છે એ એક્સ્ટ્રા પથ તફાવત ભાગ્યા લેમડા તમે કરી દો, તો એના કારણે તમને મળશે શલાકાની સંખ્યા. હવે થોડા દાખલાઓ પણ આપણે જોઈએ. જે સ્લેબ મૂકી દઈએ તો શું થાય જુઓ. મ્યુ વક્રીભવનાંક અને ટી જાડાઈના બ્લોકને એટલે સ્લેબને મૂકતા મધ્યસ્થ પ્રકાશિત શલાકા 5મી પ્રકાશિત શલાકા પહેલા હતી ત્યાં પહોંચી ગયું સેન્ટ્રલ બ્રાઇટ. વાય 5th બ્રાઇટ છે ત્યાં ઉપર જતું રહ્યું, તેના ઉપર પહોંચી ગયું છે. તો બ્લોકની જાડાઈ કેટલી છે? આ સમય નથી. શું થયું? શાંતિથી પહેલા એકદમ એક YDACની ડિઝાઇન હતી, એમાં એક કિરણની અંદર એક તરંગની વચ્ચે મ્યુ વક્રીભવનાંક વાળો ટી જાડાઈનો બ્લોક મૂકી દીધો. તો જ્યાં 5મી બ્રાઇટ મળતી હતી ત્યાં સેન્ટ્રલ બ્રાઇટ જતું રહ્યું, મધ્યસ્થ પ્રકાશિત શલાકા જતી રહી. તો એનો વક્રીભવનાંક કેટલો હશે? તો આપણને ખબર છે કે ભાઈ
પથ તફાવત વાય કેટલો થાય તો મ્યુ માઇનસ ડીટી અપોન ડી એ કોની બરાબર થઈ ગયો તો પહેલા જ્યાં ફિફ્થ બ્રાઇટ હતી તો ફિફ્થ બ્રાઇટનું સૂત્ર છે તો બંને બાજુથી ડીડી કેન્સલ થઈ ગયા કેપિટલ સ્મોલ બંને તો આ મ્યુ 1.5 છે એને -1 થાય અને ટી આ બાજુ વધશે અહીંયા 5 લેમડા છે 5000 તો એને કહેવાય 5 ગુણ્યા 10 - 7 તો આને કહેવાય 25 આને કહેવાય 0.5 ને નીચે આવવા દઈએ સાદા રૂપ તમે આવશો તો તમને ખબર પડશે કે ભાઈ જે છે જાડાઈ જે છે એ 5 ગુણ્યા 10 - 6 મીટરનો સ્લેબ હોવો જોઈએ આટલી જાડાઈનો તો આવી ઘટના બને આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી રીત છે તમે આમાંથી 10-15 દાખલા આવી રીતે બનાવી શકો છો સૂત્ર આ છે રાઈટ આમાંથી તમે ગમે તેવા 10-15 દાખલા બનાવી શકો અહીંયા તમે ડાર્ક પણ તમે સેન્ટ્રલ બ્રાઇટ ઉપર તરફ ખસી ગયું છે ડાર્ક પણ તમે રાખી શકો આટલામી ડાર્ક શલાકાથી ત્યાં પહોંચી ગયું સેન્ટ્રલ બ્રાઇટ તો કોઈ વાર તમે બ્લોકની જાડાઈ આપી દો તો તમે એના માટે વક્રી ભવનાંક શોધી શકો છો વક્રી ભવનાંક આપીને બ્લોકની જાડાઈ શોધી શકો છો કંઈ પણ આ બંને મુખ્ય છે રાઈટ છે તો આ મોસ્ટ આઈએમપી ટેકનિક છે એનો તમે ઉપયોગ કરીને 2-4-5 દાખલા ગણજો અને પ્રેક્ટિસ કરજો ખાલી એવું નહીં કે આને જ નોટમાં ઉતારી દો એટલે તમારું કામ પૂરું થઈ ગયું જો લેમડા બરાબર 6000 એંગસ્ટ્રોમ હોય અને મ્યુ 1.5 હોય ને ટી જાડાઈ છે 12 માઇક્રોમીટર હોય તો શિફ્ટ થયેલી શલાકાની સંખ્યા શોધો કેટલી શલાકા શિફ્ટ થઈ તો અહીંયા સૂત્ર શલાકા શિફ્ટ થઈ છે મ્યુ -1 ટી અપોન લેમડા મ્યુ આપ્યો છે 1.5 -1 12 માઇક્રોમીટર છે અને અહીંયા 6000 એંગસ્ટ્રોમ છે ખટખટ સાદું રૂપ આપશો એટલે તમને મળશે 10 શલાકાઓ શિફ્ટ થઈ ગઈ કહેવાય ઉપર તરફ રાઈટ તો આ ટેકનિકથી બંનેનો એક દાખલો મેં તમને ગણાવ્યો છે હવે બંને તરંગની અંદર આપણે મૂકી દઈએ છીએ સ્લેબ તો શું થાય આ પણ ખૂબ અગત્યનો દાખલો છે બરાબર ધ્યાન રાખશો ચલો મ્યુ1 જે છે એ છે 2 અને T1 જાડાઈ છે 1 માઇક્રોમીટર એ પેલા મેં 1 માં દાખલ કરી દીધું એટલે સેન્ટર બ્રાઇટ શિફ્ટ થઈ ગયું છે આ બાજુ ક્યાંક કોના કારણે આના કારણે શું કામ આનો પથ વધી ગયો તો આપણી પાસે રસ્તો કેવો હતો આપણે ઉપર ખસેડી દીધો મોટું કરતા આ વખતે મેં એમ ન કર્યું આ વખતે બીજો આમાં દાખલ કરી દીધો કેવો દાખલ કરી દીધો 1.5 વક્રી ભવનાંક વાળો કેટલું જાડાઈ છે એ ખબર નથી પણ અહીંયા ફરી પાછો પથ તફાવત 0 થઈ ગયું સેન્ટ્રલ બ્રાઇટ ત્યાં ને ત્યાં મળવા મળ્યું પી પાસે મને સેન્ટ્રલ બ્રાઇટ મળે છે તો એની જાડાઈ શોધો કેટલી જાડાઈ હોવી જોઈએ એ પ્રશ્ન છે આ પણ મોસ્ટ આઈએમપી રીત છે તમે બંને પથ તફાવત સરખાવી દીધા કે મ્યુ1 -1 ઇન્ટુ T1 અને અહીંયા મ્યુ2 -1 ઇન્ટુ T2 તો મ્યુ1 કેટલું તો 2 - 1 ગુણ્યા 1 માઇક્રોમીટર જ રાખ્યું છે અને આ બાજુ 1.5 - 1 ગુણ્યા 1.5 0.5 છેદમાં જાય એટલે 1/10 ઉપર તો તમને મળશે 1/2 એટલે 2 તો T2 2 માઇક્રોમીટરનો આ સ્લેબ તમારી પાસે વક્રી ભવનાંક વાળો હોવો જોઈએ તો તમને આ પરિસ્થિતિ મળે તો આ સેન્ટ્રલ બ્રાઇટ આ જે આનો જે એક્સ્ટ્રા પાથ ડિફરન્સ છે એને રિમૂવ કરવા માટે બીજામાં આવો જ ઉપયોગ કર્યો ઝેરનું મારણ ઝેર તો અહીંયા 4 માહિતી થઈ ગઈ કહેવાય પથ તફાવત ઇઝ ઇક્વલ થઈ જાય તો આને લઈને પણ ઘણા બધા કેસ તમે બનાવી શકો છો આ તમારી જાણકારી માટે છે આવું પણ થઈ શકે તો 3 રીતનો મેં એક દાખલો ગણાવ્યો છે જે સ્પીડે હું તમને વિડીયોમાં દાખલો ગણાવું છું એ સ્પીડે ખૂબ એકાગ્રતા હોય તો જ તમે સમજી શકો અથવા એને વધુ ટાઈમ પુનરાવર્તન કરવું પડે નહીં તો શિફ્ટિંગમાં કંઈક ને કંઈક મિસ્ટેક થાય આટલું નાનું એવું સૂત્ર છે પણ એની સમજદારી આપણને બરાબર યાદ રહેવી જોઈએ કે જેનામાં દાખલ કરો છો એનો પથ વધારી દઈએ એક્સ્ટ્રા કરી નાખે અને પથ વધારી દે એક્સ્ટ્રા એના કારણે શિફ્ટિંગ થાય શલાકાઓ એની સંખ્યાનું સૂત્ર મેળવ્યું એ કેટલું દૂર જાય એ સૂત્ર પણ આપણે મેળવ્યું છે જો યંગના પ્રયોગમાં એક કિરણ માર્ગમાં લેમડા જાડાઈની આ વખતે ટીના બદલે જાડાઈ લીધી છે મેં લેમડા જાડાઈની અને 1.5 વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ મેં મૂકી દીધી છે હવે જો મધ્યસ્થ પ્રકાશિત શલાકા પ્રકાશિત જ રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ તમે શોધો તો પ્લેટની જાડાઈનું સૂત્ર શું હતું T = n લેમડા અપોન મ્યુ -1 અહીંયા આપણે ખાલી કોણ લખતા હતા આ જાડાઈ T છે પ્લેટની રાઈટ જાડાઈ જે છે આ જે છે એ લેમડા છે તરંગ લંબાઈ છે તો અહીંયા આમાં n મૂકી દઈએ બરાબર 1 મૂકી દઈએ
પ્રકાશિત શલાકા એમ જ રહી છે તો, અને અહીંયા આવશે મ્યુ 1.5 આપણને આપેલું છે. બધું અંદર કિંમતો આપણે એપ્લાય કરી દઈશું તો આપણને લઘુત્તમ જાડાઈ કેટલી મળશે? 2 લેમ્ડા જેટલી હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં 4800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો એક પ્રકાશ વાપરવામાં આવેલ છે. તેમાંથી એક સ્લિટને 1.4 વક્રીભવનાંકવાળી પાતળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે છે અને બીજી સ્લિટને 1.7 વક્રીભવનાંકવાળી પાતળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે છે. પરિણામે કેન્દ્રથી પહેલા જેટલા અંતરે પાંચમી પ્રકાશિત શલાકા રચાતી હતી ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા શિફ્ટ થઈ ગઈ. તો બંને પારદર્શક પ્લેટની જાડાઈ સમાન છે એ તમે આમાં આપવું જોઈએ. સમાન જાડાઈની છે બંને, અને તે જાડાઈ કેટલી છે તમે શોધો. હવે જો પહેલી પ્લેટ છે એના લીધે શિફ્ટ કેટલું થયું છે તો એનું સૂત્ર છે કે ભાઈ આને મ્યુ કહેવાય. મ્યુ કેવું હોય તો ઈટા કેવું હોય તો ઈટા કહેવાય. બંને સરખી બાબત છે. વક્રીભવનાંક -1 જાડાઈ t d/d. બીજી પ્લેટના લીધે વક્રીભવનાંકનો ખાલી નંબર બદલાશે t × d/d. તો પરિણામી શિફ્ટ જે છે એ કેટલું છે તો પરિણામી શિફ્ટ આપણે બાદ કરી દેવાથી તો એમાં છે η2 - η1 t d/d. અહીં શિફ્ટિંગ થાય છે કેટલું તો 5 લેમ્ડા d/d n લેમ્ડા d/d પ્રકાશિતની શરત છે. પ્રકાશિત શલાકા સુધી છે તો પાંચમી પ્રકાશિત સુધી જાય છે. તો અપત તફાવતને આપણે આવી રીતે બંનેને સરખાવી દી. બંને બાજુનું શિફ્ટ જે છે એ શિફ્ટિંગ ઇઝ ઇક્વલ સરખાવી દી બંને આવી રીતે. તો આપણને ફાઇનલ સૂત્ર જે મળે છે એ આ મળે છે. આ આપણે યાદ રાખવાનું છે. રાઈટ. તો બધાની કિંમતો એપ્લાય કરી દઈશું. બંને વક્રીભવનાંકોની કિંમતો મૂકી દઈશું. આપણને જવાબ મળશે 8 માઇક્રોમીટર. 8 માઇક્રોમીટર છે એ પ્લેટની જાડાઈ હશે. યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ 0.2 મિલીમીટર જેટલી છે. જો વ્યતિકરણ ઉપજાવતા પ્રકાશની તરંગ લંબાઈમાં 10% જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ S1 અને S2 વચ્ચેના અંતરમાં પણ 10%નો વધારો કરવામાં આવે તો નવી શલાકાની પહોળાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, જૂની જે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક હતી એમાં શલાકાની પહોળાઈમાં આ 2 હતો. જો કે JEE નીટમાં 2 હોતો નથી, પણ આપણે આ 2 કેન્સલ હવે કરી દઈએ કેમ કે હવે NCERT અભ્યાસક્રમ થઈ ગયો છે. તો શલાકાની પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d/d આ શપનું સૂત્ર છે. એમાં લેમ્ડા પણ 10% અને ડી પણ 10% જેટલો વધારો થાય છે બંનેમાં. તેથી અંશ અને છેદમાં 10% વધારો થાય તો બીટા બદલાશે નહીં. પહેલા 0.2 મિલીમીટર હતો તો હજી પણ એટલો જ રહેશે. યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં 2.5 × 10⁻5 મીટર જાડાઈની અને 1.5 વક્રીભવનાંકવાળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે તો સમગ્ર શલાકાઓની પેટર્ન કેટલી શિફ્ટ થશે? S1 અને S2 વચ્ચે એટલે સ્મોલ ડી આપ્યો છે 5 મિલીમીટર અને મોટો ડી આપ્યો છે 1 મીટર. 100 મિલીમીટર છે એટલે 1 મીટર. તો જો શિફ્ટનું સૂત્ર છે x કહો કે y કહો તો આમાં બધી કિંમતો પુટ કરતા n એટલે કે મ્યુ છે અહીંયા. આ તમને કેટલો આપ્યો છે 1.5 -1 જાડાઈ અહીંયા આપેલી છે ઓલરેડી. ત્યારબાદ ડી જે છે એ 1 મીટર ડાયરેક્ટ લખી નાખવાનો છે. ત્યારબાદ આ છે 0.5 × 10⁻3. તો તમે સાદું રૂપ આપશો તમને આન્સર મળશે 2.5 સેન્ટીમીટર. ટોટલ સેટ જે છે તે શિફ્ટ થઈ ગયો હશે. યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણ માર્ગમાં ધાતુની ટી જાડાઈની પ્લેટ મૂકવામાં આવે તો શલાકાઓ અદ્રશ્ય થઈ જાય. કેમ કે પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો આપણે બધું જે તૈયાર કરતા હતા, સૂત્ર સાબિત કરતા હતા એ બધું થાય. પણ ધાતુની પ્લેટ મૂકવામાં આવે તો બેમાંથી એકમાંથી ઉદ્ગમ જે છે તરંગ હોય નીકળતા બંધ થઈ જાય. તેથી એકલા તરંગ હોય તો કંઈ વ્યતિકરણ થવાનો કોઈ સવાલ જ નથી. એટલે શલાકાઓ જે છે એ બધી કેવી અદ્રશ્ય થઈ જશે. યંગના પ્રયોગમાં પડદા પર જે બિંદુએ પથ તફાવત આપ્યો છે λ/6 છે ત્યાં તીવ્રતા I છે. જો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા I0 હોય તો એમનો ગુણોત્તર શોધો.
તો વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર શું છે? આપણું સૂત્ર આવું છે કે I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર 5/2. પણ અહીંયા પદ તફાવત આપ્યો છે, 5 નથી આપ્યો, તો અને આપણે સમીકરણ 1 કહી દઈએ અને પદ તફાવત આપણે મેળવી લઈએ. કળા તફાવત ઉપરથી પદ તફાવતનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું 2π/λ ઇન્ટુ λ/6. તો આ જતા રહેશે, મળશે ફાઇનલ તમને π/3 કળા તફાવત. એ π/3 ને આપણે અહીંયા એપ્લાય કરી દઈએ તો અહીંયા શું આવશે કે I/I0 ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર π/6. π/3 કળા તફાવત અહીંયા એન્ટર કરી દીધો. cos સ્ક્વેર π/6 એટલે શું થાય? cos 30. cos 30 ની કિંમત છે √3/2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/4. એ આન્સર છે. આવો દાખલો મેં તમને અગાઉ ગણાવેલો છે. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે. એટલે આ તમને આપ્યો છે સ્મોલ ડી. સ્મોલ ડી આવશે 0.2 મિલીમીટર. કેપિટલ ડી આવશે 2 મીટર. 200 સેન્ટીમીટર છે એટલે કેટલા આવશે? 2 મીટર. તો પ્રકાશ તરંગ લંબાઈ જે છે એ આપી છે તમને 5000 એંગસ્ટ્રોમ. રાઈટ. તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર શોધો. તો પ્રકાશિતની શરત જે છે એમાં આપણે શું કહીશું? y થર્ડ બ્રાઇટ ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા એટલે 3 લેમ્ડા d/d. વિદ્યાર્થી મિત્રો બધો જ ડેટા આપેલો છે તો આન્સર તમને 1.5 મળશે. તમારે જાતે કેલ્ક્યુલેટર કરીને સાદું રૂપ આપવાનું. યાદ રાખો કે બધાને મીટરમાં ફેરવવાના છે. યંગના પ્રયોગમાં બે સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.90 મિલીમીટર છે એટલે તમને આ ડી આપી દીધો. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર એટલે આ ડી આપી દીધો. હવે તમને એવું કીધું બીજી અપ્રકાશિત શલાકા એટલે આ 2 આપી દીધો. નું મધ્ય બિંદુથી અંતર 1 મિલીમીટર એટલે x આપી દીધો. તો તરંગ લંબાઈ શોધો. તો તમને આ નામ પણ આપણે આપણી ભાષામાં અત્યારે કહેવું હોય તો એવું કહી શકો કે y સેકન્ડ બ્રાઇટ સેકન્ડ ડાર્ક ઇઝ ઇક્વલ ટુ y સેકન્ડ ડાર્ક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર અહીંયા છે 2n - 1 λ/2d, જે આ સૂત્ર છે ડાર્કનું. તો તરંગ લંબાઈ શોધવાની છે. લેમડાને તમે કરતા બનાવશો એટલે આન્સર તમને મળશે. ફટાફટ સોલ્વ કરવાનો છે કેમ કે બધા જે છે એ નીટમાં પૂછાયેલા દાખલા છે. યંગનો એક પ્રયોગ હવામાં કરવામાં આવે છે તો શલાકાની પહોળાઈ 0.4 મિલીમીટર માલુમ પડે છે. હવે યંગના આ પ્રયોગના સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવી શલાકાની પહોળાઈ કેટલી હોય? તો જો હવામાં પ્રયોગ કરવામાં આવે તો શલાકાની પહોળાઈ એમ કહી શકાય કે ભાઈ લેમ્ડા d/d ઇઝ ઇક્વલ ટુ 0.4 મિલીમીટર. ક્યાં લઈ જવામાં આવે છે? હવામાં લઈ જવામાં આવે ત્યારે. હવે આના સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો સૂત્ર તો આ જ આવશે. હવે પાણીમાં લઈ જાય પણ પાણીમાં લેમ્ડા ડેશ થઈ જાય તો એને એમ કહેવાય લેમ્ડા d/d જે આપણે શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ શોધો. તો લેમ્ડા ડેશને બદલે શું છે? મેં તમને હમણાં શીખવાડ્યું હતું પાણીનો વક્રીભવનાંક ઉમેરવો પડે, ભાગાકાર કરવો પડે. આગળનો ડેટા તમે જો વિડીયોમાં. તો અહીંયા શું આવશે? મ્યુ ઇન્ટુ ડી. તો આ લેમ્ડા d/d જે છે એની વેલ્યુ કેટલી છે? 0.4. તો એમ કહી શકાય આના બદલે કે ઇઝ ઇક્વલ ટુ 0.4 મિલીમીટર ભાગ્યા વક્રીભવનાંક એનો. તો વક્રીભવનાંક આપ્યો છે 4/3. તો અહીંયા લઈ લો 3. તો હવે આપણે સાદું રૂપ આપીશું તો અહીંયા શું 4 કેન્સલ થઈ જશે એટલે અહીંયા જશે 10. 4 કેન્સલ થઈ ગયા તો અહીંયા વચ્ચે 10. તો 3/10 એટલે 0.3 મિલીમીટર તો આન્સર છે. યંગનો એક પ્રયોગ છે એમાં અનુક્રમે
4360 એંગસ્ટ્રોમ અને 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વાદળી અને લીલો પ્રકાશ વાપરવામાં આવે છે. તો મધ્યમાન પ્રકાશિત શલાકાના મધ્યબિંદુથી ચોથી પ્રકાશિત શલાકાનું સ્થાન x હોય તો આ બંને બરાબર થશે, આ મોટું થશે, આ અહીંયા નાનું થશે કે બંનેનો ગુણોત્તર આવી રીતે મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ટોપિક ખાસ મહત્વનો છે કે જેમ જેમ ધારો કે આ જે છે યંગનો પ્રયોગ આપણે ધારી લઈએ કે ભાઈ અહીંયા માની લો કે એક એનું સ્લીટ S1 છે, એક S2 છે અને આ એનો પડદો છે અહીંયા, રાઈટ. પછી અહીંયા માનો કે ચોથી પ્રકાશિત શલાકા કોઈ એક તરંગ લંબાઈ માટે મળતી હતી. તો આ અંતર જે છે, અંતર આને હું કહી દઉં y. તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ અહીંયા તરંગ લંબાઈ વધે ને, લેમડા વધે, એમ શલાકાની પહોળાઈ વધે, શલાકાની પહોળાઈ વધે. તો આ અંતર જે છે એની અંદર આપણને ખબર છે કે ભાઈ આ શલાકાની પહોળાઈ વધે તો શલાકા બધી જાડી થાય. તો પહેલાં કોઈ એક તરંગ લંબાઈ માટે આમાં 4 શલાકા આવી જતી હોય તો તમે તરંગ લંબાઈ વધારો તો હવે 4 શલાકા અહીંયા કંઈક આવશે, થોડીક વધુ જગ્યા જોશે. તરંગ લંબાઈ ઘટાડો તો શલાકાની પહોળાઈ ઘટે, તો આટલી જગ્યામાં 7-8 આવી જશે. તો તરંગ લંબાઈ લેમડા જે છે એ વધે, જેમ લેમડા વધે એમ શલાકાની પહોળાઈ વધે અને ઘટે તો ઘટે. આમાં તો આપી છે તરંગ લંબાઈ, આમને તમને જાની વાલી પીનારા અથવા રાના પીલી વાનીજા કહેવામાં આવે તો રાતા રંગથી શરૂ કરશો તો એના કરતાં પછી બીજો કોઈ પણ રંગ વાપરશો તો આ બધા સાંકડું 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 થતું જશે. અને જાંબલીથી શરૂ કરીને ઉપર જશો તો આ બધી પહોળાઈ વધતી જશે. આ આપણો કન્સેપ્ટ છે. આપણે અહીંયા મૂળ વાત એ યાદ રાખીશું, તરંગ લંબાઈ વધે એટલે શલાકાની પહોળાઈ વધે. આ વાત મેં તમને અગાઉ શીખવાડી દીધી છે. તો આપણને અહીંયા ખબર જ છે કે ભાઈ આ બંનેમાં મોટું કોણ છે? વાદળીને લીલો પ્રકાશ આ વખતે છે તો દેખાય છે તરંગ લંબાઈ આની વધારે છે. તો જેમ એની તરંગ લંબાઈ વધારે હશે ને એનો x મોટો હશે. તો કોનો x મોટો હોવો જોઈએ? તો લીલાનો x મોટો હોવો જોઈએ. તો એ જવાબ છે. મોટી તરંગ લંબાઈમાં પહોળું ડિસ્ટન્સ થાય વધારે, તો ત્યાં 4 નંબર છે ઘણો દૂર જતો રહ્યો હોય, કેમ કે બધી શલાકાઓ જાડી થઈ ગઈ હોય આના કરતા, રાઈટ. તો આ કન્સેપ્ટ આપણે યાદ રાખશું. લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ 7500 એંગસ્ટ્રોમ છે, એની પ્રકાશિત શલાકા. લીલા રંગની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે, એની n+1મી શલાકા એકબીજા ઉપર સંપાત થાય છે તો n શોધો. મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે સંપાત થાય ત્યારે પદ તફાવત ઇઝ ઇક્વલ થાય, અને પદ તફાવત ઇઝ ઇક્વલ થાય એટલે સરખાઈ દેવાનું. બંને પ્રકાશિત છે. જો અહીં એકાદી પ્રકાશિત હોત, અપ્રકાશિત હોત તો 2n-1 આવવાનું હતું. બંને પ્રકાશિત સંપાત થાય છે તો આવા અનેક દાખલા આપણે ગણ્યા છે, પણ નવીન વાર્તામાં એ છે કે n2 ના બદલે n+1 કરી નાખો. આ બંનેનું અહીં ભાગાકાર કરી નાખશું તો હવે તમને સાદું રૂપ આપતા આવડશે અને n=4 જે છે એ મળશે. પડદા પરના કોઈ એક બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો પથ તફાવત λ/8 હોય તો મળતી પરિણામી તીવ્રતા અને મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતાનો ગુણોત્તર શોધો. તો અગાઉ પણ આ દાખલો આવ્યો છે જેમાં λ/6 હતો તફાવત. અહીંયા તમે જોશો તો તફાવત તમને આપ્યો છે. અહીંયા આપણે સૂત્ર આપણું છે I = I0 cos square phi/2. આપણે આ શોધવું છે કે I/I0 = cos square phi/2. phi આપણે શોધો છે તો phi નું સૂત્ર આવું છે કે phi = 2π/λ into λ/8. તો આ બંને કેન્સલ થઈ ગયા, અહીંયા 4 આવી ગયું તો તમને કળા તફાવત કેટલો મળી ગયો? π/4. અહીંયા પુટ કરી દો તો અહીંયા શું આવશે? cos square π/8. તો π/8 ની કિંમત કેટલી થશે? તો આપણે સીધી કિંમત મૂકી દઈએ અને પછી એનો વર્ગ કરીશું. cos square 22.5. cos 22.5 ની વેલ્યુ કરીને એનું વર્ગ કરી દઈશું તો આપણને કેટલી મળે છે? 0.9258 એનો હોલ સ્ક્વેર. તો આ મળશે તમને 0.85 સમથિંગ 68. તો આ આન્સર છે.
યંગના પ્રયોગની ગોઠવણીમાં 1.5 વક્રીભવનાંક વાળી કાચની પ્લેટ દાખલ કરવામાં આવે ત્યારે 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશથી મળતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા 5મી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો કાચના પ્લેટની જાડાઈ કેટલી થશે? તો આપણું સૂત્ર છે ડાયરેક્ટ T ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા અપોન મ્યુ માઇનસ 1. તો nની જગ્યાએ મૂકી દો 5. 5 નંબરની પ્રકાશિત શલાકા અહીં આવશે 6000 એંગસ્ટ્રોમ એટલે એને ગુણ્યા 10⁻10 ઘાત. અહીંયા આવશે વક્રીભવનાંક 0.5 કેમ કે 1.5માંથી 1 જાય તો અહીંયા ઉપર 10 જતા રહી તો 5 5 કેન્સલ થઈ જાય એટલે 4 શૂન્ય થઈ જાય તો અહીંયા 4 જતા રહે એટલે 6 ગુણ્યા 10⁻6 ઘાત વધશે જેને આપણે 6 માઇક્રોમીટર કહેવું હોય તો કહેવાય. રાઈટ. તો આન્સર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ત્રિજ્યાના વર્તુળના કેન્દ્રની બંને બાજુએ સરખા અંતરે બે સુસંબંધ ઉદ્ગમ સ્થાન S1 અને S2 રાખેલા છે જ્યાં D ની વેલ્યુ છે 2 લેમ્ડા અને લેમ્ડા એ ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ છે. તો શરત આપણે ખાસ જોઈશું અહીં લખ્યું છે કે મહત્તમ તીવ્રતાના સ્થાન એટલે શું આવશે? સહાયક વ્યતિકરણ થાય માટે ઉપરના વર્તુળનો કયો થીટા શક્ય છે? તો અહીંયાથી અહીંયા સુધીના બધા પોઈન્ટ જે છે એ જોઈએ આપણે. તમે ક્યાં સહાયક વ્યતિકરણ રચાય તે આપણે મેળવવું છે. રાઈટ. તો જુઓ S1 અને S2 વચ્ચે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતની શરત શું છે કે D sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા જ્યાં n બરાબર 0 1 2 3 4 વગેરે વગેરે. D આપણને કેટલો આપ્યો છે? 2 લેમ્ડા. તો 2 લેમ્ડા sin થીટા ઇન્ટુ n લેમ્ડા બંને બધ લેમ્ડા કેન્સલ થઈ ગયા તો sin થીટાનું મૂલ્ય n/2 આપણને મળ્યું જે n ની એક વેલ્યુ પુટ કરતા જશું. પણ આપણને ખબર છે કે 0 થી 180 સુધી sin થીટા ધન મળે તેથી અર્ધવર્તુળાક પરના સહાયક વ્યતિકરણ રચાતા બિંદુઓ માટેના ખૂણા શોધવાના છે. n ની વેલ્યુ અહીં 0 રાખી દો તો 0 તમે મેળવી દો. તો sin 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય અથવા 180 થાય. બે કિંમતે sin 0 થાય છે. આ પહેલું. હવે આ એક કિંમત અહીં આપણે મૂકી દઈશું તો sin 1 અહીંયા આના બદલે 2 લીધી હોય તો 2 કેન્સલ થઈ ગયા તો અહીંયા શું આવ્યો? 1. તો એક કિંમત ક્યારે મળે? 90. sin 90 હોય ત્યારે. તો 90ના ખૂણા ઉપર એક તો આ મળશે આપણને સહાયક વ્યતિકરણ. હવે 1 લીધો અહીંયાથી 1 હતો તો શું આવશે? 1/2. તો sin 1/2 ની વેલ્યુ બે એંગલ ઉપર થાય 30 અને 150. તો આપણે તો આટલી લિમિટમાં કામ કરવાનું હતું તો એ બધા ખૂણા અત્યારે અવેલેબલ છે તેથી આગળનો ખૂણો 3/2 એ આપણે લેતા નથી. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આટલા એંગલ ઉપર મહત્તમ શક્ય છે એટલે કે સહાયક વ્યતિકરણ શક્ય છે. માટે જો અર્ધવર્તુળના પરિઘ વિકલ્પ બી માં આવું બતાવેલું છે કે 30 90 150 તો એ આન્સર રાઈટ છે. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે એટલે સ્મોલ d. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો ત્રીજી પ્રકાશિત શલાકા ખાસ જોવાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર શોધો. તો કોણીય અંતર એટલે થીટા શોધવાનું છે. તો પથ તફાવતનું સૂત્ર છે d sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા. એમાં આપણે કિંમત sin થીટાને કરતા બનાવી દીધી તો n લેમ્ડા બાય d. n એટલે ત્રીજી. તરંગ લંબાઈ જે છે એ તમને આપેલી છે 5000 તો અહીંયા આવશે 5 ગુણ્યા 10⁻5 ઘાત અને d જે છે એ આપેલો છે તમને સ્મોલ d 0.2 મિલીમીટર તો અહીંયા લખ્યું છે 0.02 એટલે સેન્ટીમીટરમાં ટૂંકમાં બધું ફેરવી નાખ્યું છે. રાઈટ. અહીંયા બધું સેન્ટીમીટરમાં વેલ્યુ રાખી દીધી છે. હવે આપણે કોણીય અંતર શોધવું હોય એટલે થીટા શોધવું તો સાઇન થીટાની વેલ્યુ શોધવાની છે. સાઇન થીટા ખૂબ નાનો હોય ત્યારે ખાલી થીટા કહેવાય ને. તો આ જે બધાનું સાદું રૂપ આપતા આપણને આટલી કિંમત આપણને મળે છે. તો આ સાઇન થીટાની કિંમત છે એટલે ખાલી થીટાની કિંમત કહેવાય આટલા રેડિયન. તો એ જવાબ છે કે ભાઈ આટલા રેડિયન જે છે એ કોણીય અંતર એનું કહેવાય. યંગના એક પ્રયોગમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું અને બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી છે?
તો શલાકાની પહોળાઈનું સૂત્ર છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય ડી. તો અહીંયા આ અંતર જે છે એ બમણું ડબલ કરવામાં આવે, આ ડી બાય 2 કરવામાં આવે, 4 ઉપર જશે તો 4 બીટા એટલે 4 ગણી શલાકા જે છે એ પહોળી થવી જોઈએ. અહીંયા 2 ઉપર જશે, આ ટોટલ જે છે એ બીટા છે. તો પહેલો બીટા પ્રારંભિક આ હતો એના કરતાં કેટલા ગણો થઈ ગયો છે? 4 ગણો. તો જવાબ આવશે 4 ગણી થશે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જે બિંદુએ પથ તફાવત લેમડા છે ત્યાં તીવ્રતા કે છે મળતી હોય, તો જે બિંદુએ પથ તફાવત લેમડા બાય 4 હોય ત્યાં તીવ્રતા કેટલી મળે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પથ તફાવત લેમડા હોવો એ સહાયક વ્યતિકરણનું લક્ષણ છે, અને સહાયક વ્યતિકરણ હોય તે કે જેટલી તીવ્રતા મળે. એટલે આપણા સૂત્રમાં જે 4i છે તે ડાયરેક્ટ કોણ આવી જશે? કે. વાત રહી લેમડા બાય 4 માટેની, તો પથ તફાવતમાંથી કળા તફાવતનું સૂત્ર તમને આવડે છે સારામાં સારી રીતે. તમને ખબર છે કે ફાઈ જે છે એ કેટલો હશે? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ લેમડા ગુણ્યા લેમડા બાય 4. તો ઇઝ ઇક્વલ ટુ તમને કોણ મળશે? કળા તફાવત પાઈ બાય 2. તો કળા તફાવત પાઈ બાય 2 મળી ગયું. તો હવે સીધી અહીં કિંમત આપણે એપ્લાય કરીશું કે આઈ ઇઝ ઇક્વલ ટુ 4i ના બદલે કે cos સ્ક્વેર 5/2 છે એટલે થઈ જશે પાઈ બાય 4, અને cos પાઈ બાય 4 વિદ્યાર્થી મિત્રો છે એટલે 1/2. તો એમ આવશે કે 1/√2 સોરી, અને હોલ સ્ક્વેર આવશે તો ઇઝ ઇક્વલ ટુ આવશે કે બાય 2. તો આ આન્સર છે એ રાઈટ છે. યંગના એક પ્રયોગમાં એક કિરણ માર્ગમાં 1.5 વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. હવે જો મધ્યસ્થ પ્રકાશિત શલાકાના સ્થાને બીજા ક્રમની પ્રકાશિત શલાકા મળતી હોય તો પ્લેટની જાડાઈ શોધો. તો પથ તફાવત આપણને ખબર છે કે ભાઈ અહીંયા આવશે મ્યુ -1 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, એ પ્રકાશિતની શરત છે. તો આપણું સૂત્ર છે આ ટી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા મ્યુ -1. અગાઉ મેં 5મી માટે તમને શીખવાડ્યું હતું. તો જવાબ આવશે 4 લેમડા. તો એ આન્સર છે. ગુજરાત બોર્ડમાં 2015માં પૂછાયેલો MCQ છે. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ખાલી જગ્યા. તો આપણે આવી રીતે નહીં જોઈએ. અમે તમને કીધું તેમ આ ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુકમાં આ પ્રોબ્લેમ છે. આ 2 છે, તો આપણે 2 લેવાની જરૂર નથી. આપણે પહેલાં ખાલી શું કરવાનું છે? પહેલા કેસમાં અંતર બમણું કરવામાં આવે છે. કોનું? બે સ્લિટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો આ કેવું થઈ જશે? તો બમણું થશે એટલે 2D થઈ ગયું છે. 2D થઈ ગયું છે તો આન્સર શું હશે? અડધું થઈ જશે શલાકાની પહોળાઈ. 16 એકમ અને 9 એકમ તીવ્રતાવાળા બે એકરંગી પ્રકાશની કિરણાવલીઓ વચ્ચે વ્યતિકરણ થાય છે, ત્યારે વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? 2014 ઓનલાઈન પરીક્ષામાં પૂછાય છે ડબલઈની. તો જો આ તમને આપેલું છે, આઈ ચલે છે એ સ્ક્વેર તમને કહેવાય, તો આના બદલે આમ કહેવાય. વર્ગમૂળ કાઢીને કે એટલે શું આવશે? 4/3. હવે યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ તો બંને બાજુ ઉપર સરવાળો થશે, નીચે બાદબાકી. આપણને શું મળ્યું? એ મેક્સિમમ. હવે બંને બાજુ વર્ગ કરીએ એટલે આ મેક્સિમમ મળે ને આ મિનિમમ મળે. તો વર્ગ કરશો એટલે શું આવશે? 49/1, જે જવાબ છે. જો 2 સોર્સ ઓફ ઇન્ટેન્સિટી આઈ અને 4i, તો આઈ અને 4i વાળા સોર્સ બંને છે. યુઝડ એટ ઇન્ટરફેરન્સ એક્સપેરિમેન્ટ, વ્યતિકરણના પ્રયોગમાં વપરાય છે. ફાઇન્ડ ઇન્ટેન્સિટી એટ અ પોઈન્ટ, એટલે આપણે જે પોઈન્ટ આપ્યા છે વેર ધ વેવ ફ્રોમ 2 સોર્સ સુપરપોઝ વિથ અ ફેઝ ડિફરન્સ, એટલે જે ફેઝ ડિફરન્સ 0 હોય, π/2 હોય, પાઈ હોય તે, અને રેશિયો ઓફ મેક્સિમમ એન્ડ મિનિમમ ઇન્ટેન્સિટી, મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર પણ તમે લો. તો આપણને I1 બરાબર I અને I2 બરાબર 4i આપેલું છે. આ આપણું સૂત્ર છે. આ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2√I1 I2 cos phi. એમાં કોસને આપણે 0 એન્ટર કરી દઈશું. તમને મેં અગાઉ શીખવાડ્યું તે તમને મેક્સિમમ મળશે. નહીં. અને π/2 તમે લગાવશો અહીંયા ઇન્ટેન્સિટી, તો અહીંયા શું આવશે? cos π/2. cos π/2 એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું, તો તમને 5a મળશે. પાય લગાવશો એ મિનિમમ મળશે. પાય લગાવશો એટલે બાદ થઈ જશે, નિશાની બાદ થઈ જશે, તો તમને ખાલી I મળશે. તો મહત્તમ અને મિનિમમનો રેશિયો કેટલો મળશે? 9:1. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે વ્યતિકરણ જે છે એનો ઘણો ખરો ભાગ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ.
હવે પછીના વિડીયોમાં વિવર્તન જે છે તે જોશું. આ દરેક દાખલો છે અને શાંતિથી સમયલી વિડીયો સ્ટોપ કરી અને તમારી નોટમાં તમારી દાખલો લખવાનો છે. તમને કદાચ એમ થશે આ શા માટે, પણ એટલો સમય સુધી તમારું મગજ જો ત્યાં રહેશે તો વધુ દ્રઢ થવાની સંભાવના છે. તમારા હાથે લખાતું હોય તો એ વધુ દ્રઢ થાય એટલો સમય માટે. તો દરેક ટ્રાય કરશે કે દરેક દાખલો જે છે એ પોતે સ્ટોપ કરીને જોશે. સૂત્ર અને સૂત્રની સમજ જે છે એ સારી રીતે એના દ્વારા મેળવશે. તો નવો વિડીયો આવે ત્યાં સુધી આમની પ્રેક્ટિસ કરો. ખુશ રહો. ધન્યવાદ.